હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જરાય ચીકાશ ના રહે તેવો ગુંદાનો સંભારો બનાવી લઈશું। એના માટે મેં અહીંયા ગુંદાને આ રીતે વચ્ચેથી બીજનો ભાગ કટ કરી લીધેલા છે અને વચ્ચેથી બે આ રીતે પીસીસ કરી લેવાના છે। હવે ગુંદા ચીકાશવાળા ના રહે એની માટે મીઠું અને હળદર એડ કરીને 10 મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે। આ પ્રોસેસ તમે કરશો તો તમારા ગુંદાનો સંભારો કે પછી ગુંદાનું શાક જરાય ચીકાશવાળું નહીં રહે। તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી દેવાનું છે, એની અંદર રાઈ અને તીખા મરચાં એડ કરી દેવાના છે। જો તમારે તીખું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે બરાબર રાઈ સારી રીતે ફૂટી જાય, મરચાં સતરાઈ જાય એ પછી આ રીતે 1 ટેબલસ્પૂન જેટલો મેથીનો ભૂકો એડ કરી દેવાનો છે। આ રીતે મેથીનો પાવડર એડ કરવાથી સંભારાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવતો હોય છે। હવે મેથીનો પાવડર સતરાઈ જાય એટલે જે આપણે મીઠા હળદરવાળા જે ગુંદા છે એને એડ કરી દેવાના છે। આ ગુંદામાં લીંબુ પણ નહીં એડ કરો તો પણ એકદમ ક્રિસ્પી અને છૂટો છૂટો સંભારો તૈયાર થઈ જશે। હવે ફક્ત 5 થી 7 મિનિટ સાતળી લેવાનો છે અને ગરમા ગરમ